રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી વ્લોગ મિત્રો। અત્યારે પાછો વ્લોગ ચાલુ કરી દીધો છે અને હગરામભાઈ આપણી બાજુમાં જ ઊભા છે અને આખો દી આજનો આવો રીતના બાજુ ઊભા છે। આજ પહેલી વાર મિત્રો તમને મેં કીધું હતું ને મૂડમાં આવી છે ને તો વ્લોગમાં બોલશે અને ના નહીં પાડે વિડીયો બનાવવાની। આપણા બીજા વિડીયોમાં આવી ગયા હગરામ ટારિયા આપણા વ્લોગની માલિક। તો તમને કેવું લાગે હગરામ ટારિયા બે શબ્દ? એને એલર્જી ચડી ગઈ છે અત્યારે તમારા ભાઈની વિડીયો શૂટિંગમાં, એટલે પછી એવું બધું છે। તો ચાલો બધા કન્ટિન્યુ બના રહેજો। હવે લાગે છે નેક્સ્ટ લેવલ ભગરી વહેલી જાય બધી, કેમ બાકી વહેલી આટલે હે મોવડ આટલે હે તો તમારો ભાઈ પાછળ હગરામ ટારિયા પાછા ઊભો રહી ગયો હે। ઓલા વ્લોગમાં તમે જોયો જ હશે એવી રીતને એમ એવો ઓલો ઘેરો છે ને મોટર પડી ત્યાં ઊભો રહી ગયો। એને કાંઈ શરમ છે જ નહીં યાર। આફુડો એક બે વાર લડી લે છે, એને ક્યાંય ઉપાધિ છે, એવું બધું છે મિત્રો। જોઈ લ્યો ભાઈ, વાહ બે સિગ્નલ આવે છે, આખો રોડ હાવામાં એક નોરી નહીં આલે હે। આજ બી કોઈ ભાઈ આ રોડ ઉપર હે ને બે સિગ્નલ ભટકી જાય છે ને આની સાઈડ દઈ દો અગર હે ને કે કેટલાય ભયડા હતા જ્યાં હાવ અમારા ગાંડી ના ગયા ને તો હાવ એટલે હાવ અરે ભાઈ શાહ આખી બે ગાડી આખો વટા દબીને જતી હતી। આ લાંબી રેલગાડી કરી દીધી જો ઓલી હટ હજી ક્યાં આવેલો આવે મિત્રો લઈ લ્યો। એને કઈ મનમાં જ નથી ભાઈ, બધું મારે જ કરવાનું વેલ્ડિંગ। એ કઈ જોવાનું જ નહીં, ગમે એટલી ગાડીઓ આવે ખટારા આવે ગમે આવે મારે જોવાનું બધું। એને ગમે કાંઈ ગમે કોઈ ઊભું રહેવા વાળું હોવું જોઈએ ખાલી, એટલે ઊભો રહી જાય એની રીતે। મારી જ લંકી બે ભાઈ વાઘમાં આવું ને એટલે આના હે ને આના એટલે કવી જાય બધે। જો હજી આ માથે ચડે એને મારે ઉતારો જવાનો। આને ખાલી હવે આમ સિસ્કારો કરવાની જ વાર હતી, આમ ભાગી મિત્રો। આ મગવારું હતું, ખડ જોઈ લ્યો ભાઈ લોગ નેક્સ્ટ લેવલ ઊભું હતું આપણી ગામવાળી વીતે આની કોઈ નજીક જ, ત્યાંથી ઘર હાવ નજીક થાય મિત્રો। આટલું હતું બધું। ટ્રેક્ટરમાં ગીત વાગે નેક્સ્ટ લેવલ આલી કોઈ અહીંયા ભરવા આવે ને ફેરો અહીં થોડીક વાર એમ થાય કે બેહાડી મારી લઉં, પછી એમ થાય પગ એને ઘરે પગવાની સ્થિતિ માં નહીં રહી। જો નેક્સ્ટ લેવલ ફાસ્ટ હતું। અત્યારે આપણે બકરા મગ કાઢે છે, તમે જોઈ લ્યો। કોઈ દી તમે તો નહીં જોયો હોય કેવી રીતના કાઢે મગ। એટલી જ અંદર એટલું જ અંદર એટલી જ આપણે ઘરનું જ છે। આમાં જોઈ લો મગ જ છે આ બધા, મારે આડું રહેવાનું છે। ચાલો બધા કન્ટિન્યુ બની રહેજો। ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મારા ઘરે જાઓ મગર ક્યું વ્યૂ કેવો મસ્ત રીતે આવે કંઈક। અને 5:40 થઈ ગઈ છે ને બધા બકરા લઈને નીકળી ગયા છે ઘર તરફ એટલે હજી આલી કોઈ એક બે અહીંયા એક ખેતર આવે ને એમાં રખડાવશે ને પછી જવા દે ઘરે, એટલે હાંજ પડી જાય એટલે જોડા ન જડે ઘરે। હવે જોડા જડવાની બીક રે। 6 વાગ્યામાં પૂરી દીધા એવી લપું થઈ ગયા મિત્રો। હવે આપણને કેમ સમજાવ ધરાણા એ 3 ખેતરું રખડાવ્યા અહીંયા હાંજ પડી। આગલા વ્લોગમાં તમે 2 ખેતરોનો અને પાછા આ વ્લોગમાં તમે 2 ખેતરોનો છે જોયો હશે। એવી રીતના હતું બધું ને। ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આવા જ વિડીયો આવતા રહેશે। અને ચાલો બધા કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગની માલિક મિત્રો। મસ્ત મજાને પેરું પાણી કરીને તમારો ભાઈ વાડે આવી ગયો છે અને આજ ભાઈ થાકોડો લઈ ગયો છે નેક્સ્ટ લેવલ। અટાણે છે ને આમાં પૈડા ભેગો છે ને નીંદર ચડી ગયા મેં કહું હું છે ને 1-1.5 વાગ્યો જાગતો હોય ભાઈ। આજ કાંઈ હોયા નથી એમ વાત નહીં માનો મિત્રો। તમે હગલો હોય ને ભેગો એટલે છે ને આવી રીતના માઇક દેવાય
ઓલો મહેલો એટલે ન આવ્યો ભાઈ, એને ખબર છે આ છે ને એટલે પૂરું ત્યાં છે ને એને ઘરે જવું છે. અને મહેલો હોત ને તો ઘરે વયો જાય, અમારી સરખી કઈ લંઘી બિહાર ને આવત ક્યાંય મોડો એને કાંઈ પડી જ નથી. કાઢી જાય કૂતરા ખાઈ જાય કાંઈ નહીં, મજા આવે એમ થાય. પછી એનું ટાણું હચાઈ જાય તો બસ. એટલે મિત્રો મારે પીતો ખેરી ગયો. હું એ છે ને મિત્રો તમે વાત નહીં, એક સેટો સંભાળે હું 2 સેટા સંભાળતો હતો. એટલી મારે એને ધ્યાન રાખવી પડે. એ ભેગો હોય ને લાભ જેવી દીકરો, અને બાજવાનું હોય ને એટલે કાંઈ નહીં. એને બાજુ હોય ને એટલે હાવ જરીક આવડીક વાત હોય ને એમાંથી ચાલુ થઈ જાય. મારે વાહનવાળાને એક ખાસ ધ્યાન રાખવું, કેમ કે જરીક ગાડી ક્યાંક અડી ગયો ને રસ્તામાં, મારે હાવ ખડી ચોકીએ કે ને તો ખડી ચોકીએ રહેવું પડે. એ ના ધ્યાન દે એનાથી જાય ને મારે ધ્યાન દેવાનું. બધે માર્ગમાં બધે એલ્ડિંગ મારે જ કરવાનું. એ ખાલી આમ ભેગો હેલો આવે શોભાનો, અને જરીક અડી ગયો હોય ને એટલે ગાડી હોય કે મોટર હોય એનું ચડી જાય સમજ હોય. એટલે એને બધી રીતના બીક રાખવી પડે મિત્રો. એ હોય ને એટલે એવડી મોટી બીક હોય ને. અટાણે ને ભાઈ વિડીયો નથી બનાવવા દેતો, વાહેથી આવે ને ફોનમાં હર્યું કરે એવું બધું છે. અટાણે તમારો ભાઈ થાકી ગયા તો આપણે તમને સીધા સવારે મળીએ. નેક્સ્ટ મોર્નિંગ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મિત્ર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. અને અત્યારે હે અમારે અહીંયા જરાક મેકેનિક આવ્યો છે, જરાક કામ કરે છે નેક્સ્ટ લેવલ. તો જઈ શકે આ ઓલો છે મિત્રો એક વિશ્રામ ભરવાડની કમેન્ટ હતી આગલા વિડીયો ભાઈ, આને આપણે એને પ્રમોશન કરાવશું. તમારે ચીણા આંકવા જો અહીંયા આવશે ને તો ઘણ આંકવા એટલે એને આપણે અને આગલા વિડીયોમાં લઈ તમારો આગલા વિડીયો આવે ને પછી એમાં તમારે કોમેન્ટ. પાછું નાજી કાકા છે ને વરગાડી દીધો તો આ કેવો એટલે મગ કાઢવામાં રેડી એટલા ટ્રેક્ટર ભરાઈ ગયું હોય અને પછી લઈ જાય આમ ઓલી જઈને ફૂકડીમાં કઢાવવા. ના પાડતા તો હું નજીયા કાકાને કે રેવા દો તમે, આ ધંધો રેવા દો. હા એ ભાઈ ખટિયાથી આવ્યો હે, અને તેથી હું ખંજોરી લાંબો થઈ ગયો તો આજે ને લગભગ વાંધો નહીં આવે, પૂરું થઈ ગયા. ભરાઈ ગયું હતું અને મગ કાઢવા માટે અમે જઈશી પાછા. તેથી ઓલો ઢગલો ક્યાં કર્યો હતો ત્યાં જ ઠેકાણે, ઈ જ ઠેકાણે. આમ ક્યાંક ઢગલો હે, હવે ત્યાં જવાનું છે. મેં જ મારા બાપાને ના પાડી, મેં કીધું એને રહેવા દે, એક લમણા મટી ગયા જવાનું થા. મેં કીધું ફોન ન હોય ને તો સારું. ના હું તો ને 3 વાગ્યા હતા ફોન આવી કે આવી જાઓ. અહીં ચાલો આવી ગયા બોલો દઈ નહીં આમાં ને જરાક અટાણે તો વાંધો ન આવે. હવે પાછળમાં ખાલી આ આસમાન લારું છે, બાકી ઓલ માં જાય ને ફૂંકણી ચાલુ થાય ને પવનનો ફૂંકો ઉડ્યો ને ત્યાં નેક્સ્ટ લેવલ દેવાઈ જવાનું છે. એવું બધું છે તો એડજસ્ટ કરવું પડે. યાર કન્ટિન્યુ ડ્રાઈવર બદલ ગયા હે મિત્રો. મામેરું પાછું ચાલુ કર્યું હે, રિવર્સ લે છે જરાક. આવા કઈક હાલે છે અને અંદર કઈક આવી રીતના ડૂચા વરે છે. रेडी ना? मेरा काकू है गाइस, आप किसी को नहीं पता हो तो बता देता हूँ। ये आज फंसाई गया है। आ खटिया वाला पाला भाई है, पाला भाई उड़े तो या यार वो अंदर कई घास नाखीने प्रेस करे है आंगरा काटवानो। फाइनली मित्रों हमाરું કામ પતાઈ દીધું છે અને અમે ઘર તરફ જવા માટે તૈયાર છે। કાકો ભત્રીજો બે માનામાંથી છુટકારો જોડો મિત્રો, ખંજર આવે નેક્સ્ટ લેવલ। તમે હે ને બધા કન્ટિન્યુ બનાવી આપણું વાઘ આવી ગયું હોય છે ઘરે ને બાપાના હાથમાં જરાક જોડા સાંભળવાનું થાય। આ સેવા કરવા આવ્યો હતો એટલે એને જ કીધું તો લગભગ નહીં સાંભળવાના થાય। ચાલો કન્ટિન્યુ ફેમિલી। નાઈ ધોન થઈ ગયો તમારો ભાઈ તૈયાર, 1 જ મિનિટ હવે બરાબર। તો નાઈ ધોન થઈ ગયો તમારો ભાઈ એકદમ તૈયાર અને 7 વાગ્યા ભાઈ મોરલો બોલી ગયો ને નાવાની નેક્સ્ટ લેવલ મજા આવી ગઈ। ખંજર સાથે જઈને બધી મટી ગઈ મિત્રો। આ હે ને દઈ નાખીને મારી લાઈફમાં હે ને 3જી વાર કિસ્સો બની ગયો આવો
પેલા એક શરૂઆતમાં પછી તે દી એક ફરી ગયો તો તે દી પાછો બીજી ફેરે બાપાએ કીધું ને એટલે મિત્ર જવાનું નહોતું. મને ખબર હતી તો ફોન આવત ને ઉપાડત ને પછી કીધું બાપુજીએ કીધું મારા પછી મારે જવું પડે મિત્રો સંબંધના લીધે. પ્રોફિટનું નહીં જોવાનું, કામ આવે ને એને કામ આવવાનું. મારા બાપો એમ કહેતો, હું નહીં. બરાબર. તો ચેનલ પર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી. આપણે સૂર્યાભાઈનો કોન્ટેક કરવાનો છે જરાક, કેમ કે વિશ્રામ ભરવાની જરાક એક ખ્વાહિશ પૂરી કરવાની છે. હા, એ આવવાના આપણે ગામમાં મળવા આપને એમ કોમેન્ટ કરી હતી ભાઈએ. તો જોઈ હવે સૂર્યાનું શું રિસ્પોન્સ છે. આ વિડીયોમાં ભેગું થાય ભલે ને કે આપણે આવતા વિડીયોમાં એને લેહી. તો એ લાકડા ભાડતો હતો ને ત્યાં ન એને લીધો, કેમ કે ત્યાં બધા એના બાપાને બધા વાંચી જોતા હતા ને એટલે પછી જાજી લપ ન કરી. એવું બધું છે ને ત્યાં ફોન ને આવી ગયો હતો એટલે પછી વિડીયો ત્યાંથી કટ થઈ ગયો હતો. જોયો હશે તમે. એક ભાઈ હે મિત્રો નસું ખેંચે છે, નામ નથી દેતો ને વોઇસ ને ઓલો ફેસ રિવ્યુ નથી કરતો, વિડીયો કોલ કરું હું તો. એટલે હવે છે ને કઈ જાજી લપ નથી કરી. ચાલો કન્ટિન્યુ છે ને ઘરે પુગાડો જ લવારા ધવરાવાના અમારે. ચાન્સ સોને વાલો જાગ જાઓ. આ ચેન થી નિંદર કરે. કામ બધું પડ્યું છે મિત્રો. યલા ટલા દઈને નીકળીને આવ્યો હોઉં ઘરેથી વાળે. નાઈસ વ્યૂ મસ્ત આવે મિત્રો ચોમાસામાં. બાકી લીલી નાકર જેવી થઈને ત્યાં નેક્સ્ટ લેવલ સૂરજનારાયણનું વ્યૂ આવે. આપણે ધાર ઉપર ચડવાની જરૂર છે. ચેલેન્જ કરવા જવાનું થાય છે ત્યાં, પણ કેદી નહીં કહી શકું. પણ આવનારા સમયમાં 24 यूरस वहाँ पे जाएंगे हम और मेरी टीम, और फिर ये व्यू नाइस क्या बोलते हैं. हाँ, हिंदी नो है ना जरा उपड़ी ये है तुम्हारे भाई हिंदी नो है ना वो जरा વધારે. એકવાર મિત્રો વિચાર કરો જરાક આપણે હિન્દીમાં બ્લોગ બનાવીએ. આપણે લાઈફસ્ટાઈલ તો કેવો રહે, એક બ્લોગ થઈ જાય એક. આના પછીનો નહીં પણ એક વિડીયો આપણે બનાવો હિન્દીમાં. કેવી આપણી હિન્દી એક નંબર રહી છે કે નોબ પડે નોબ. આમ તો પહેલેથી જ શોખ બહુ હતો તમારા ભાઈને હિન્દી બોલવાનો, એટલે હે ને નેક્સ્ટ લેવલ હિન્દી જાહે આપણો બ્લોગિંગ. આના પછીનો નહીં ટ્રાય કરશી આપણે. ટાઈમ જોયું જઈએ હવે. આ બધું છે ને લપવું હોય અમારે બકરામાં, એટલે હે ને ઘડીકમાં ટાઈમ ન નીકળે. બોલવાનો ટાઈમ નથી નીકળતો. વિચાર કરો મિત્રો હિન્દી એવા હાયણા ઉભા છે ને આને બધાને ધવરાવાના છે. ચાલો કન્ટિન્યુ ફેમિલી. વિડીયો બહુ મોટો થઈ ગયો હોય આપણો. આ વિડીયો અહીં જ પૂરો કરીએ. આવા જ પાછા મળશે આવા જ અંદાજમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. રામે રામ ડાયરા.